છે ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. તો દરેક સપાટીના તમારે કાર્ય પાકા કરવાના છે. દરેક સપાટીના શું શું કાર્ય છે પરીક્ષામાં પૂછાય. અને ત્રણેયનો તફાવત મોસ્ટ આઈએમપી છે, ખાસ પાકો કરી જજો. સંચાલનના કાર્ય છે એના પછી આ સપાટીના કાર્ય હતા. હવે સંચાલનના કાર્ય શું છે? તો કે આયોજન કરવું, પ્રબંધ કરવો, વ્યવસ્થા તંત્રનું, કર્મચારી વ્યવસ્થા બનાવવી, દોરવણી કરવી અને અંકુશ કરવો. એના પછી મિત્રો સંકલનનો અર્થ, અહીંયા સંચાલન નથી, સંકલનનો અર્થ છે. સંકલન કરવું એટલે બધું ભેગું કરવું, એના લક્ષણો, એનું મહત્વ, એના કાર્ય વિસ્તારો અને માનવ સંસાધન સંચાલન ખાસ લક્ષણો, મહત્વ મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરી છે. પ્રકરણ 2 ની અંદર સંચાલનના સિદ્ધાંતો આપણે જોશું. તો કે સંચાલનના સિદ્ધાંતો કોને કહેવાય? પહેલા તો એનો અર્થ શું, એનો ખ્યાલ, કન્સેપ્ટ કહેવાય, જેને પરીક્ષામાં પૂછાઈ શકે 2 માર્કમાં. સ્વરૂપ અને મહત્વ. સંચાલનની વિચારધારાઓ કેટલી છે? તો સંચાલનની વિચારધારાઓ તમારે જોવાની છે. વિચારધારાઓમાં પ્રશિષ્ટ છે, નવશિષ્ટ છે, વર્તન સંબંધિત છે અને આધુનિક છે. 4. ફેડરિક ટેલર વાળો પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે મિત્રો. વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત, અર્થ, વ્યાખ્યા, સિદ્ધાંતો અને પ્રયુક્તિઓ. અર્થ, વ્યાખ્યા, સિદ્ધાંત અને પ્રયુક્તિઓ, જેમાં 3 છે. પ્રયુક્તિઓમાં 3 પ્રયુક્તિઓ તમારે પાકી કરવાની છે. એના પછી ફ્રેન્ડ્સ આપણે જોઈએ પ્રયુક્તિમાં તમને કહી દઉં, સમય નિરીક્ષણ આવશે, ગતિ નિરીક્ષણ આવશે અને ભિન્ન વેતન દર. હેનરી ફેયલનો સિદ્ધાંત આઈએમપી છે, જેમાં 14 સિદ્ધાંતો છે. પ્રવૃત્તિઓ 6 આવશે એની અંદર. અને પીટર એમ ડ્રકર વાળો મોસ્ટ આઈએમપી પ્રશ્ન, સંચાલન ક્ષેત્રે પ્રદાન. પીટર એમ ડ્રકરનો પ્રશ્ન નાનકડો છે પણ 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે. પ્રકરણ 3 ની અંદર આયોજન છે. હવે આયોજનનો ખ્યાલ છે. આયોજનનો ખ્યાલ, એની વ્યાખ્યા, લાક્ષણિકતાઓ, મહત્વ અને મર્યાદા. તો ગમે એ ચેપ્ટર મિત્રો તમે શરૂ કરો તો પહેલા તો એના નામનો અર્થ જાણવાની કોશિશ કરવી. તો કે આયોજન એટલે ભવિષ્યમાં શું થવાનું છે, આપણે શું કરવાનું છે, કેવી રીતે સિદ્ધ કરવાનું છે, તેના માટે તમે જે કઈ યોજના ઘડો ને એને આયોજન કહેવાય. એના વ્યાખ્યા, લાક્ષણિકતાઓ છે. લાક્ષણિકતા એટલે એના લક્ષણો. તો કે આયોજન સર્વવ્યાપી છે, સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા છે, પરિવર્તનશીલ છે, ચોકસાઈ રાખવી પડે, નિરંતર પ્રક્રિયા છે, એમાં નિર્ણય કરવો પડે, એ બધી લાક્ષણિકતા છે. એનું મહત્વ, તો કે આયોજન છે એ બધી પ્રવૃત્તિઓ એનાથી વ્યવસ્થિત થાય, પૈસાનો બગાડ અટકે, સમયનો બગાડ અટકે, કાર્યમાં સફળતા મળે, કર્મચારીનો સહકાર વધે, નફો વધારી શકાય, પ્રવૃત્તિઓ સાથે સંકલન કરી શકાય, એ મહત્વ. પરંતુ મર્યાદાઓ છે કે ભવિષ્ય અનિશ્ચિત છે, ખર્ચાળ છે, લાંબી પ્રક્રિયા, જડતા વધી જાય છે, અપૂરતી માહિતી મળે છે. આયોજનની પ્રક્રિયા એ મોસ્ટ છે, જેમાં તમને 8 પ્રક્રિયાઓ કરવાની છે. હેતુ નિર્ધારણ કરવું, સ્પષ્ટ આધાર આપવા, માહિતી ભેગી કરવી, વૈકલ્પિક યોજના કરવી, યોજના વિચારણા કરવી, સ્વીકારવા, એ વગેરે પ્રવૃત્તિઓ. યોજનાના પ્રકાર છે, જેમાં કાયમી યોજના, વ્યૂહાત્મક યોજના, સુનિયોજિત યોજના, કાર્યકારી યોજના, એક ઉપયોગી યોજના અને આકસ્મિક યોજના. 6 પ્રકાર. અને આયોજનના ઘટકો છેલ્લે 7. કે આયોજનના ઘટક તો કે પહેલા હેતુ, પછી વ્યૂહરચના બનાવવી, પછી નીતિ ઘડવી, નીતિની પદ્ધતિઓ, પછી નિયમો બનાવવા, બજેટ બનાવવું અને છેલ્લે કાર્યક્રમ નક્કી કરવો. પછી મિત્રો વ્યવસ્થા તંત્ર વાળો પાઠ છે. વ્યવસ્થા તંત્રમાં પહેલા તો વ્યવસ્થા તંત્રનો અર્થ સમજવાનો છે તમારે, કે વ્યવસ્થા તંત્રનો અર્થ એટલે શું. કે સામાન્ય શબ્દમાં વ્યવસ્થા તંત્ર એટલે એક સમાન હેતુ પાર પાડવા માટે જે કઈ વ્યક્તિઓ પ્રવૃત્ત થાય અને સત્તા જવાબદારીની વહેંચણી કરેલી અને વ્યવસ્થા તંત્ર કહેવાય. એનું વ્યાખ્યા, ખ્યાલ, લાક્ષણિકતાઓ પાકા કરવાના છે. પછી એના તબક્કા, જે 7 તબક્કા છે વ્યવસ્થા તંત્રના. હેતુ સ્પષ્ટતા, કાર્યની યાદી, વિભાગીકરણ, હોદ્દા લાયકાત નક્કી કરવા, સત્તા ફરજ સોંપવી, કોને કયું કામ સોંપવું, આંતર સંબંધ સ્થાપવા, એ બધા એને પ્રક્રિયાના તબક્કા આવશે. એના પછી એનું માળખું નક્કી કરવું. વ્યવસ્થા તંત્રનું માળખું નક્કી કરવાનું છે, જેમાં રેખિક, કાર્યાનુસાર, વૈધિક, અવૈધિક અને શ્રેણિક, આટલા વ્યવસ્થા તંત્ર. તો દરેકના અર્થ અને રચના તમારે પાકા કરવાના છે. આ મોસ્ટ આઈએમપી છે. રેખિક, કાર્યાનુસારમાંથી એક પ્રશ્ન આવશે જ. અને વૈધિક અવૈધિકનો તફાવત આઈએમપી છે. વિકેન્દ્રીકરણનો ખ્યાલ. વિકેન્દ્રીકરણનો ખ્યાલ, તો કે વિકેન્દ્રીકરણ કરવું એટલે સત્તા એક જગ્યાએ કેન્દ્રીકરણને બદલે બધા વચ્ચે વેચી દેવી. અડધું કામ, થોડું કામ આ કરશે, થોડું આ કરશે, થોડું આ કરશે, અને વિકેન્દ્રીકરણ કર્યું. વિકેન્દ્રીકરણનો ખ્યાલ ખાસ વધારે પાકો કરવો, કેમ કે એ પણ પૂછાઈ શકે. મોસ્ટ આઈએમપી છે. એની મર્યાદાઓ, એની વ્યાખ્યા, એનું મહત્વ, વિકેન્દ્રીકરણનું મહત્વ શું છે. તો કે ત્વરિત નિર્ણય આવે, કાર્યભાર ઘટે, અભિપ્રેરણ વધે, વિકાસ થાય. પ્રકરણ 5 કર્મચારી વ્યવસ્થા.
કર્મચારી વ્યવસ્થાની અંદર કર્મચારીની વ્યવસ્થાનો ખ્યાલ, તો પહેલા તો કર્મચારીની વ્યવસ્થા શું કામ કરવી જોઈએ ત્યાંથી જ આપણે સ્ટાર્ટ થાય પ્રશ્ન. તો કે 19મી સદીના અંત ભાગમાં સંચાલકોને સમજાઈ ગયું હતું કે ભાઈ જળ સામગ્રી હવે નહીં ચાલે, હવે આપણે કંઈક નવી સિસ્ટમ લઈ આવવી પડશે. એટલા માટે કર્મચારી વ્યવસ્થાનો ખ્યાલ અસ્તિત્વમાં આવ્યો. કર્મચારી મેળવવા, એને જાળવવા, મેળવવા કરતાં વધારે એને સાચવવા, એ પણ અગત્યની વાત છે. એની લાક્ષણિકતાઓ, કર્મચારી વ્યવસ્થાના લક્ષણો કેવા છે એ પાકા કરી લેજો. એના સિવાય એનું મહત્વ ખાસ, એ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. મહત્વના 8 મુદ્દા છે. માનવ સંસાધન સંચાલનના ભાગ તરીકે કર્મચારી વ્યવસ્થા તૈયાર કરવી. તો માનવ સંસાધન, આ પણ ખાસ અગત્યનો છે અત્યારના જે આપણે સમય કહીએ તો. માનવ સંસાધન સંચાલન જે આયોજન સાથે સંબંધિત બાબતો છે, વળતર, વિકાસ, એ બધું. કર્મચારી વ્યવસ્થાની પ્રક્રિયા કયો, તો કર્મચારી વ્યવસ્થાની પ્રક્રિયા આવે જેમાં ભરતી, ખાસ ભરતીનો અર્થ, ભરતી એટલે કર્મચારીને શોધવા અને નોકરી માટે એને પ્રોત્સાહિત કરવા, અરજી કરવા. ભરતીના પ્રાપ્તિ સ્થાનો 2 છે મિત્રો, એક આંતરિક અને એક બાહ્ય. આંતરિક બાહ્ય વાળો પ્રશ્ન સૌથી મોસ્ટ આઈએમપી, કે આંતરિક કેવી રીતે મળશે, તો કે બઢતી કરીને, બદલી કરીને, છૂટા કર્યા હોય એને પાછા બોલાવે, કર્મચારીના સગાવાલાઓને. મેં તમને હમણાં કીધું ને કે મને સબસ્ક્રાઇબર અપાવો, તો તમે ક્યાંથી ગોતશો, તો કે તમારા ઓળખીતા હશે એને, તમારા મિત્રોને, એ રીતે આંતરિક. બાહ્ય પ્રાપ્તિ સ્થાન, બાહ્ય પ્રાપ્તિ સ્થાનમાં જાહેરાત આપે, રોજગાર વિનિમય કચેરીઓમાં આપે, સંસ્થાઓ છે, ઠેકેદાર, આધુનિક પદ્ધતિ અથવા ગેટ ઉપર ભરતી કરવામાં આવે. પસંદગીનો અર્થ અને પ્રક્રિયાના 9 ટોપિક તમારે પાકા કરવાના છે, જેમાં આવકાર, પ્રાથમિક મુલાકાત, અરજીપત્ર લેવું, કસોટી લેવી, બુદ્ધિ કસોટી આવે, અભિરુચિ કસોટી આવે, ધંધાકીય કસોટી આવે અને મનોવૈજ્ઞાનિક કસોટી આવે. એ 2 માર્કમાં પૂછાઈ શકે. રૂબરૂ મુલાકાત, ભૂતકાળની કારકિર્દીની પસંદગી, પ્રાથમિક પસંદગી, તબીબી તપાસ, નિમણૂક પત્ર અને એકમ પરિચય. પછી તાલીમનો ખ્યાલ અને મહત્વ છે, વિકાસનો ખ્યાલ અને મહત્વ છે, અને એના અમુક પ્રશ્ન, આઈએમપી પ્રશ્ન મિત્રો મેં તમને આપી દીધા છે પહેલા જ, એટલે આપણે વધારે ચર્ચા નથી કરતા. અને આઈએમપી પ્રશ્ન માટે વિડીયોની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપું, તમે ડિસ્ક્રિપ્શન જોતા જજો, ત્યાં ઘણી બધી લિંકો આપેલી હોય છે અગત્યના વિડીયોની. વિડીયો જોઈને બંધ ન કરી દેતા. અને હા, આપણી ઘણા બધા મિત્રોને જે ખબર નથી પડતી કે ચેનલ ઉપર કેમ જવું, તો એના માટે હું કહું છું કે તમે આ વિડીયો જોશો ને એની નીચે એક ETG લખેલો લોગો દેખાતો હશે તમને વિડીયોની નીચે, અને વિડીયોની અંદર પણ જમણી સાઈડમાં એક ઝાંખા કલરમાં તમને રેડ કલર, મરૂન જેવા કલરમાં ETG લખેલ દેખાતો હશે. એ ETG જે તમે જોઈ શકો છો, જે તમે ETG જોઈ શકો છો લોગો, એ ETG ની જગ્યાએ તમે ક્લિક કરશો, જો તો ક્લિક કરશો તમે ત્યાં, તો જ્યાંથી તમે ચેનલ ઉપર વયા જશો ફ્રેન્ડ્સ, માફ કરજો થોડું ડિસ્ટર્બન્સ આવી ગયું, તો તમે ચેનલ ઉપર જશો અને ચેનલ ઉપરથી તમે તમામ વિડીયો જોઈ શકશો. તો અહીંયા તાલીમ અને વિકાસનો તફાવત મોસ્ટ આઈએમપી છે, તમે કરી લેજો. એના પછી 6ઠો પાઠ છે દોરવણી. દોરવણી કરવી એટલે બીજાને દોરવા, કે તમે આ રીતે કામ કરો એને દોરવણી કહેવાય. હું તમને કહું કે તમે પ્રશ્ન આ રીતે પાકા કરો તો એને દોરવણી. દોરવણીનો અર્થ, દોરવણી એટલે કર્મચારીને માર્ગદર્શન આપવું, એને કામગીરીથી વાકેફ કરવા, દેખરેખ રાખવી અને એનો જુસ્સો વધારવો. એમાં લાક્ષણિકતાઓ, મહત્વના 9 મુદ્દા અને તત્વ 4 છે તે તમારે તૈયાર કરવાના છે. દોરવણીના તત્વોમાં નિરીક્ષણ આવે, અભિપ્રેરણ આવે, નેતૃત્વ આવે અને માહિતી સંચાર આવે. એના પછી નિરીક્ષણનો અર્થ તૈયાર કરવાનો છે. નિરીક્ષણ કોને કેવું, નિરીક્ષણનો અર્થ અને નિરીક્ષણના કાર્યો. નિરીક્ષણના કાર્યો આઈએમપી છે. અભિપ્રેરણનો અર્થ અને અભિપ્રેરણની લાક્ષણિકતાઓના 11 મુદ્દા પણ તૈયાર કરવાના છે. માસ્લો વાળો પ્રશ્ન મોસ્ટ આઈએમપી મેં બાજુમાં લખેલ છે કે અહીંયા અબ્રાહમ માસ્લો નો જરૂરિયાતોનો અગ્રતા ક્રમ છે, જે 5 ટોપિક છે એની અંદર. નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહનો કહેવાય, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે નાણાકીય પ્રોત્સાહન કેને કહેવાય, બિન નાણાકીયમાં મિત્રો આવે નફામાં ભાગ આપી દેવો, ઇનામ આપવું, બોનસ આપવું, બઢતી આપવી, કમિશન દેવું વગેરે. જ્યારે બિન નાણાકીયમાં નોકરીની સલામતી આપવી, કલ્યાણકારક પ્રવૃત્તિ, સલાહકાર નીમવો, એને કદર કરવી, એના કામની જાહેરમાં સન્માન કરવું વગેરે આવશે. તો વધારે નાણાકીય જ બધા ઈચ્છતા હોય છે, તો એના માટે વધારે પ્રેફરન્સ હોય છે. પછી નેતૃત્વનો અર્થ, લાક્ષણિકતાઓ અને સારા નેતાના ગુણો મોસ્ટ આઈએમપી છે. નેતૃત્વ કોને કહેવું, નેતૃત્વની લાક્ષણિકતાઓ શું હોય છે, કે ભાઈ સતત પ્રક્રિયા છે, અવૈધિક અને પ્રભાવ ઉભો કરે એવા સંબંધ, આદર્શ વ્યક્તિત્વ હોવું જોઈએ, પરિસ્થિતિની અસર પડવી જોઈએ વગેરે. અને સારા નેતાના ગુણો તો કે શારીરિક ગુણ, બૌદ્ધિક ગુણ અને માનસિક 3 ગુણો એનામાં બેસ્ટ હોવા જોઈએ. એ સિવાય પણ ઘણા ગુણો હોય છે. માહિતી સંચારનો અર્થ, લાક્ષણિકતાઓ અને પદ્ધતિઓ પાકા કરવાના છે. માહિતી સંચારનો અર્થ, એની લાક્ષણિકતાઓ અને પદ્ધતિઓમાં મૌખિક, લેખિત, દ્રશ્ય શ્રાવ્ય મિક્સ અને મૌન 6 છે.
વૈદિક અને અવૈદિક માહિતી સંચારમાં પણ એમાં આવે છે. વૈદિક અવૈદિકનો તફાવત ખાસ પાકો કરવાનો છે અને એને દૂર કરવાના ઉપાયો, અવરોધ ક્યાં ક્યાં આવે છે. માહિતી સંચારના અવરોધ ક્યાં ક્યાં આવે છે. તો માહિતી સંચારનો અવરોધ કેવા હોય તો કે સ્પષ્ટ આયોજનનો અભાવ હોય, ભાષાંતરમાં ભૂલ થાય, અસ્પષ્ટ સંદેશા હોય. દાખલા તરીકે તમે અત્યારે જો છો, હું તમને સમજાવું છું, એમાં કંઈ ગરબડ થાય એમ હું સમજાવવા માંડું તો તમને ના સમજાય, તો એ એક અવરોધ ઊભો થયો કહેવાય. અને એને દૂર કરવાના ઉપાય એ છે કે મારે વિડીયો ડિલીટ કરવો પડે અથવા એડિટ કરવો પડે અને નવો શૂટ કરવો પડે. તો માહિતી સંચારને અવરોધ દૂર કરવાના ઉપાયો પણ આવે છે, તો એ ઉપાયો ખાસ તમે તૈયાર કરી લેજો. 7મો પાઠ મિત્રો તમને કદાચ નહીં હોય ઘણા બધા લોકોને કોર્સમાં, પરંતુ શિક્ષક મિત્રો સાથે મેં ચર્ચા કરી ત્યારે મને એવું કહેવામાં આવ્યું હતું કે સાહેબ એ પૂછાઈ શકે છે, એટલે અંક આપણે લીધો છે. અંકુશ બહુ નાનો પાઠ છે. અંકુશ કેને કહેવાય તો કે કંટ્રોલ રાખવો. જેમ આપણા ઘરમાં મમ્મી પપ્પા તમારા ઉપર અંકુશ રાખતા હશે એ રીતે અંકુશનો અર્થ અહીંયા એવો નથી, પણ અહીંયા આપણે કર્મચારી ઉપર અંકુશ રાખવાનો છે. તો અંકુશની લાક્ષણિકતા એ છે કે એને જે કામ સોંપવામાં આવ્યું એ બરોબર કરે છે, ટાઈમ લિમિટની અંદર કરે છે કે નહીં. અંકુશ એટલે શું થઈ રહ્યું એ નક્કી કરવું અને કામનું મૂલ્યાંકન કરવું, એને અંકુશ કહેવાય આપણા કેસમાં. પણ મમ્મી પપ્પા વાળો અંકુશ નથી. લાક્ષણિકતાઓ 10 મુદ્દા અને એનું મહત્વ તૈયાર કરવાનું છે. આયોજન અને અંકુશ વચ્ચેનો સંબંધ ખાસ તૈયાર કરજો અને પ્રક્રિયાના તબક્કા છે. તો મિત્રો સાથે ચેપ્ટરનું ફટાફટ મૂલ્યાંકન કર્યું આજે આપણે. ઉમ્મીદ કરું છું તમને વિડીયો પસંદ આવ્યો હશે. તો જરૂરથી લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ. જે ટોપિક ઉપર વધારે કમેન્ટ પડશે એનો વિડીયો બનાવવામાં આવશે. અને વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ફ્રેન્ડ્સ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.